પાણીની બોટલ લીધી છે, થેલો થઈ ગયો છે રેડી. લાકડાની હોય ને તો લાવ. જય રામ આપે. હા જય રામ. હાલો વિડિયો કોલ કરજો ત્યાં જઈને. રેડી શું આવે છે ખબર હોય ને. 12 વાગી ગયા છે. ક્યાંય ફેરવવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 19/5 અને આજે આપણે જવાનું છે અમદાવાદ અહીંથી અને કાલે નીકળવાનું છે ત્યાંથી રણુજા જવા માટે. તો એની જો આજે તૈયારી થઈ ગઈ છે અને અત્યારે વાગી જશે 6 અને આપણી બસનો ટાઈમ છે આજે સાવરકુંડલા એસટી ડેપોએ જવાનું છે આપણે અહીંથી. 8:15ની બસ છે સાવરકુંડલાથી અમદાવાદ. સવારમાં લગભગ 4 વાગે પુગાડશે અને અહીંયા બીજી જો આપણે જે કંઈ લઈ જવાનો સામાન હતો ને એ બધી તૈયારી અત્યારે કરી નાખી છે. એમાં જો તૈયારીમાં તમે બતાવો ને તો ભાઈ એક બેગ લીધી છે ને હાથરૂમાલ લીધા છે, 2 જોડી કપડાં અને ટુવાલ છે, એક પાણીની બોટલ લીધી છે અને બીજું હું થોડોક નાસ્તામાં લીધું છે ભાઈ. ગાંઠિયા લીધા છે, ચણા છે અને ચેવડો છે અને થોડીક ભાઈ આ બધી વસ્તુ લીધી છે. ચાર્જર જોઈએ અને શેમ્પૂ લીધા છે. 2 આમ તો 19 તારીખે જાઉં છું હું આજે અને લગભગ 22 તારીખે સાંજે અથવા 23 તારીખે સવારમાં પાછો આવીશ. એટલે 2 દિવસનું લીધું છે આપણે. અમદાવાદે તો બધું છે ભાઈબંધને ત્યાં, એટલે 1 દિવસનું તો બધું ત્યાં છે અને 2 દિવસની જે રણુજા જવાનો છે ને એ બધું સામાન થોડોક લીધો છે આપણે. એમાં જો તેલ લીધું છે, પાણીની બોટલ છે અને સાબુ છે અને એક જો આ માથાની ટીકડી લીધી છે અને તાવની ટીકડી લીધી છે, પછી કોલગેટ, બ્રશ અને થોડીક ધાણાની પડીને એવું લીધું છે અને એક સ્પ્રે લીધો છે અને બીજું એક ટોપી લેવાની છે એ સાવરકુંડલાથી લઈ લેવું. અને ભાઈ રણોજામાં હું છે તડકો ને પડતો એટલે ટોપીને લેવાનો છે. નાઇટી એક લેવાની છે, નાઇટી પેન્ટ. તો આ રીતની તૈયારી હાલે છે અત્યારે. તો ફેમિલી ભાઈ આપણો થેલો થઈ ગયો છે રેડી અને આ પેલા છે કપડાં. હજી આપણા 4 થવાનું બાકી છે, જમવાનું બાકી છે. જમી લઈ અને તૈયાર થઈ જઈ પછી નીકળીએ. ફાઇનલી તૈયાર થઈ ગયા છે. જો 7 વાગી ગયા છે. પૈસા નો લીધા. પૈસા છે પૈસા કેટલા છે તમે તારે થઈ જાય બધે. હું કરો બધી કરો. હાલો તો હું નીકળો ધીમે ધીમે. બગડાના લાકડાની નથી. હાલો ચાલો દો. ચાલો ભાઈ નીકળીએ છીએ હવે. લાકડાની હોય ને બતાવો તો થાય પાછું. લાકડાની હોય ને તો લાવ. પ્લાસ્ટિકની હા હાલો તો હું જાવ દો હવે. તને ક્યાં જાવ છે સાદર લઈ ગયો ને કાદી કાશીનું લીધી ને પૈસા તો એક લેતા ભાગ્યા અહીંયા લેતું તમારે હુવા તો પાથરીનું હુવા તો ઓઢવા તો મસ્ત પાથરવાનું ત્યાં ઓલા આખા ઓલા બાકડા જ આપેલા હતા. કેમાં રેલમાં એમાં તો આરામથી હો. બીજા ડબ્બામાં કોઈ નહીં, ખાલી એમ 7-8 જણા છે એ જઈશું. બીજું કોઈ નહીં હોય ડબ્બામાં. એ તો આખો ડબ્બો જ બુક કર્યો. બુક કરી દીધો. એ હાસ એ ભલે બોલે ટિકિટ વધારે આવે પણ એ ડબ્બાની આખી રાત ઉપાડી તો 48 કલાક બેસવાનું. અચ્છા હું આને એ જ કહું છું મેં તમે હાવ હુંએ ન જતા ને નકરા ફોનમાં ન એનું આમથી ન હું કહું. આપણો જાત પૈસા ટકાનું ધ્યાન રાખવાનું. ખાતામાં રાખવાનું. ખાતામાં રાખવાનું ન કરવાનું. હોય તો રોકડા ઓછા લઈ જવાના, ખાતામાં રાખવાના હોય ને પણ. હાલો જય રામ આપે. હાલો આખો લઈ લેવો. લઈ લેવા લઈ લે. ચાલો ભાઈ પૂકી ગયા છીએ સાવરકુંડલા અને હવે જવાનું છે આપણે બસમાં. ગાડી આપી દીધી અજયભાઈને. ચાલો અજયભાઈ જય રામ આપે. રણુજા દર્શન કરવા હોય તો વિડીયો કોલ કરીશું
બરાબર વિડીયો કોલ કરીશું બરાબર. હા રણુજા હાલો જય રામાપીર. તો ભાઈ જો આવી ગયા છે આપણે સારુકુંડલા એસટી બસ સ્ટેન્ડ આપણે થઈ ગયા છીએ અને ભાઈ 8:15 બસ છે. તો ભાઈ જો અહીંયા કંઈક બસ સ્ટેન્ડમાં કંઈક લોક નો તું નો આવ્યું તો તારે અમદાવાદ ઉપાધિ કરવા કરશે. તો ભાઈ બસ સ્ટેન્ડમાં કંઈક કામ ચાલુ છે અત્યારે કપચીને પાથરેલું છે. તો મિત્રો ભાઈ ફાઇનલ આપણી બસ આવી ગઈ છે સાવરકુંડલા કૃષ્ણનગર. આપણે એમાં બુકિંગ કરી નાખેલું છે 19-20 નંબરનો સોફો છે. આપણે સાવરકુંડલા બસ સ્ટેન્ડમાં બસ આવી ગઈ છે. 8:15 પકડવાનો સમય છે. ચાલો અમદાવાદ ફાઇનલી બેસી ગયા છે બસમાં. અને ભાઈ એસટી બસમાં આ શું આવે છે કોઈ ખબર હોય ને કોમેન્ટ કરી દો. આ લાઇટ વાળું છે ને એ SOS લખેલું છે અંદર. આ શું છે ને એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ. હા ફટાફટ. તો ભાઈ ફાઇનલી મિત્રો અહીંયા આવી ગયા છે આપણે માનસરોવર ધંધુકા પાસે અને બીજો હોલ્ડ કર્યો છે. એટલે એવું બધું મળે છે. બસ પડી છે બધા ઘણી બધી. ભાઈ 12 વાગી ગયા છે ને કંઈક નાસ્તો પેલો છે. તો ભાઈ નાસ્તામાં કંઈક એવું છે સેવ બિસ્કિટ છે. તો ભાઈ પહોંચી ગયા છીએ અમદાવાદ. આ બસમાં ઉતર્યા હતા 8 કલાકની સફર પછી. આવો પુલ ને નીચે ઉતારી દીધી ગયા બસ. એમ હા નહીં આમ એક પુલ બની હતો ને ત્યાંથી આમ ફરીને લાવ્યો પાછો. મિત્રો જો ભાઈ ત્યારે નાસ્તા પાણી કરીને આવી ગયા છે અમદાવાદ. અને 8 કલાકની સફર હતી. હા ભાઈ પહોંચી ગયા છે અત્યારે અમદાવાદ. જો આ પાસે અમદાવાદ અમદાવાદ છે. આપણે આ લોકેશન છે ને એનું નામ છે ભાઈ બાપા સીતારામ મંદિર. બાપા સીતારામ મંદિર છે ત્યાં આવેલા છે. આજ સુધી અહીંયા રોકાવાનું છે. હાલના ટ્રેન છે આપણી. તો આ છે અમદાવાદ. અત્યારે 9:30 વાગ્યા છે. તડકો થઈ ગયો છે અત્યારે. અને આ છે ભાઈ એમ્બ્રોઇડરી મશીન 15 હેડનું મશીન છે. અને આમાં લેસ ચાલે છે. આમાં કંઈક ડ્રેસ કે બ્લાઉઝ છે લગભગ, તો બાકી ખબર નથી. આ રીતનું મશીન છે. આ રીતનું મારો ભાઈબંધ કામ કરે છે અહીંયા.